થોડું ફોલ્ટી છે, એમાં એક પેજ આવતો નથી, બિલકુલ આવતો નથી, તો આપણે થોડી મહેનત કરીને જોઈએ છીએ. હું અને એનસી ઠાકોર બંને આ ટ્રાન્સફોર્મર 11 નું બુશિંગ ખોલી અને એલટી લિંક જોઈ રહ્યા છીએ. આખો ફરે છે. અમારા મંતવ્ય મુજબ તો એલટી લિંક છૂટી પડી ગઈ છે, તો અમે અંદર નીચે હાથ નાખીએ. મિત્રો, બીજા સ્ટેપમાં આપણે એલટીની લિંક ખોલી દીધી છે. આ એલટીની લિંક છે, આપણી અંદરનો ભાગ છે. તો નીચે આપણે જોયું ને, તો આ જે આપણે લિંક અહીંયા જોઈન્ટ કરેલી હોય છે એ બળીને આ સ્પાર્ક થઈ ગયો છે, એ છૂટી પડી ગઈ છે. તો આપણે હવે નવો આઈડિયા કરવાનો છે. એના માટે મોટું વાયસર લેવાનું, નીચે વાયસર મારવું પડશે. વાયસર મારી અને એની નીચે આપણે લિંક ફિટ કરવાની અને નીચે એક અલગ ચાકી કરી અંદરથી લિંક મારી અને કમ્પ્લીટ ઓકે ટાઈટ કર્યું છે, એકદમ રેડી. જોઈએ હવે આપણે આખું ઓકે કરીને ટેસ્ટ કરશું ત્યારે ખ્યાલ આવશે. આ હોલ એક જ ખૂબ નાનું આવે છે, અંદર હાથ નાખવું ખૂબ મુશ્કેલ હોય છે, છતાં આપણે નાખીએ છીએ. ઓકે મિત્રો, ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું છે. હવે આપણે બધું ઓકે કરી અને પાવર ટેસ્ટ લઈ અને તમને ઓકે કરી અને મોટર ચાલુ કરી છે, કરેલ છે. બીકેનો ખૂબ ખૂબ આભાર, બહુ મહેનત કરી છે.